વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં દૂષિત પાણીની સમસ્યા સાથે વિસ્તારના રહીશો રોગચાળાના ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। રહીશોના જણાવ્યા અનુસાર ઘરમાં પીવાનું ચોખ્ખું પાણી આવવાને બદલે અત્યંત દૂષિત અને કેમિકલ યુક્ત હોય તેવું કલરફુલ પાણી આવી રહ્યું છે। ગંદા અને વાસ મારતા પાણીને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ પાણી વાપરવા કે પીવા લાયક ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સવાદ વિસ્તારમાં જેપી નગરમાં જોવા મળી રહી છે। ગંદા પાણીના સતત સપ્લાયને કારણે આ વિસ્તારમાં ટાઇફોઇડ, કમળો અને ઝાડા ઉલટી જેવા જીવલેણ રોગો અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં વોર્ડ નંબર 4ના સ્થાનિક કાઉન્સિલરો કે પાલિકાના વહીવટીતંત્રના કોઈ અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લેવા કે લોકોની સમસ્યા સાંભળવા પણ આવ્યા નથી। તંત્રની આ ઘોર બેદરકારી અને ઉદાસીનતા સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। धंधा पर नहीं देखता है रेती कच्ची नहीं और रसोड़ बना लिए लो और रसोड़ यहाँ पे अंदर मारी काले तो इसको गंदू पानी है અઠવાડિયાથી આ પાણી ગંદુ આવે છે। કમ્પ્લેન કરી પણ કોઈ એ થતું નહીં ને આ પાણી પીને અમે લોકો પેટમાં દુખાવો થાય છે અને આ વેચાતું પાણી લાવીને અમારે પીવું પડે છે। વોર્ડમાં કોઈ જોવાય આવતું નહીં કીધું તોય। શું લાગે છે તમને? હવે સરકારને એવું કહે કે આ કઈ નિર્ણય લો કે અમે ગરીબ માણસો પાણી પીને અમારે શું કરવાનું? દવાખાના પૈસા નાખવાના, કમાણી એટલી તો દવાખાનામાં જાય પછી પાણી તમે બહાર અને હા એલર્જી પણ શરીરમાં થાય છે અને પાણી ગંધાય છે જાણે સંડાસનું હોય ને એવું લાગે છે મિક્સ અંદર। તમારું એડ્રેસ ક્યાંનું છે? અમારે સ્વાદ કટોની સામે જવાર ફર્યું। અચ્છા, અને તમારે પાણી વેચાતું લાવવું પડે છે? હા વેચાતું લાવવું પડે કારણ કે આ પાણી પીવા લાયક જ છે જ નહીં, છે તો આમ એ થાય છે, શરીરે ખુજલી આવે છે।